તો આ તરફ વલસાડમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી છે। પ્રથમ વરસાદમાં જ તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે। સામાન્ય વરસાદમાં જ મોગરાવાડીમાં પાણી ભરાયા છે। ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગરનાળું પાણીમાં ડૂબી જતા લોકોને પણ અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। તો વલસાડના દ્રશ્યો છે કે જ્યાં માત્ર સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ છતી થઈ છે અને પ્રથમ વરસાદમાં જ તંત્રનો જે પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે। માત્ર સામાન્ય વરસાદની અંદર જ મોગરાવાડીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, એક તરફ વલસાડમાં માત્ર સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે, શું સ્થિતિ? વૈભવી, આપણે જણાવવાનું કે જે દ્રશ્યો છે એ વલસાડના મોગરાવાડી વિસ્તારના દ્રશ્યો છે। મોગરાવાડી જે વિસ્તાર છે તેને વલસાડ શહેરમાં આવવા માટે જે આ ગરનાળું છે તે મુખ્ય એક માર્ગ છે અને જે રીતે 28 મિલીમીટર એટલે કે 1 ઇંચ જેટલા વરસાદ જ પડતા જે આખું જે ગરનાળું છે તે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી। વહેલી સવારે જે રીતે શાળાના વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા અને આ દર વખતની આ સમસ્યા છે। મોગરાવાડી ગરનાળામાં જે પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ તે થતી નથી। પાલિકા દ્વારા લાખો રૂપિયાનો જે પ્રી મોન્સૂન જે કામગીરીનો જે પ્લાન હોય છે તે પાણીમાં જ ગરકાવ થયો હોય તેવું લાગી રહ્યું છે અને લોકોને ખાસ કરીને પ્રથમ વરસાદમાં જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી વૈભવી। બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।